અને કૃષ્ણ અવતારમાં ત્યાં હતું કે જે શ્રી કૃષ્ણ ભગવાન હતા એનો જન્મ થઈ ગયો હતો. એ લોકો જે આપણે કહીએ છીએ કે ગોકુળની અંદર ન્યાય આવી ગયા હતા. એની પછીથી એવું થયું હતું કે જે પૂતના હોય એ ન્યાય આવી હતી અને પૂતનાનો જે આપણે એવું કહેવાય છે કે ઉદ્ધાર કર્યો હતો, એનો વધની હેરર ઉદ્ધાર કહેવાય છે. એ ઘટના ઘટી ગઈ હતી. હવે એ જે સમાચાર હોય ને સમય પછી કંસને મળે કે ભાઈ પૂતના છે એનો અંત થઈ ગયો છે. એટલે એ વિચારતા હોય કે ભાઈ આનું સોલ્યુશન હું કરું, તો આનો કોઈ ઈલાજ ખરો કે હવે એને એ તો ખ્યાલ આવી જાય કે ભાઈ આખા ગામની અંદર એને એવું નક્કી કર્યું હોય કે ભાઈ આખા રાજ્ય જે છે એમાં આ દિવસે જન્મ થયેલા બધા બાળકનો અંત કરવાનો છે ને એમાં એકાદા 2-3 વૈધા હોય અને એકાદા 2-3 એટલે કૃષ્ણ ભગવાનનો વારો વચ્ચે આવી ગયો. જો આગળ હાવ છેલ્લો જ વારો હોય ને તો ફાઇનલ થઈ ભાઈ આજ બાળક છે, આજ માયાવી છે. એટલે એમાં જે કંસ હોય એને એવો અંદાજો આવી જાય કે ભાઈ છેલ્લે પૂતનાનો અંત કયા બાળક પાસે થયો હતો. તેને એવો ખ્યાલ આવે કે ભાઈ આ રીતનું ગોકુળ ગામ છે, ત્યાં નંદલાલ ને યશોદા નામના 2 દંપતી રહે છે અને એનો જે બાળક છે એ જેવો છે કે જેને લીધે પૂતનાનો અંત થયો હતો. એટલે પોતે ઘણા ખરા સુધી એવો શ્યોર થવા જાય કે ભાઈ આ જેવો છે કે જે મારો કાળ છે, કે જે નથી કહેતા કે ભાઈ દેવકીનો 8મો સંતાન એ છે. એટલે પોતે વિચાર કરતો હોય કે હું કરું. એટલે પહેલાં પોતાની રીતે નિર્ણય લે કે આગળ સેના ઉપાડીએ, સેના લઈને જાય ને ગોકુળમાં જેટલા છે ને બધાને કાપી નાખીએ. એટલે ઓલા ન કે ના રહે ગઈ બસ, ના બજે ગઈ બસ, રેની જેવું થઈ જાય. એટલે એના આજુબાજુના જે મંત્રીમંડળ હોય ને એને સલાહ આપે કે આમ જો ગામ તમને ભલે નાનું અમથું લાગે પણ એની અંદર બાળક જે ઘરે છે ને એ નંદલાલના ઘરે છે. એ સમયની અંદર એવું બતાવે કે આપણે નથી કહેતા સરપંચ, એ ટાઈપનું એનું કામકાજ હોય કે ગામની અંદર એ સરપંચ હોય અને પોતાના તરફથી વ્યવસ્થિત રીતે ગામ રહેતું હોય ને મથુરાન હારે એ રીતની સંધિમાં જોડાયેલું હોય કે તમારે દર વર્ષે જે આપણે નથી કહેતા કે અત્યારના સમયમાં ઇન્કમ ટેક્સ છે એમ એ સમયની અંદર એક એવો કર ઉઘરાવતા. એટલે એવું કહેવાતું કે જે ગોકુળ એનો કર હોતો ને બહુ વ્યવસ્થિત રીતે ટાઈમે પૂગી જતો. એટલે એમ કહેતા કે મથુરા માટે ગામ બહુ સારું છે અને જો તમે આગળ કોઈ કારણ વગેરે ગામ ઉપર હુમલો બોલી દો તો થાય એવું આપણા હાથમાં રાજ્ય હજી હમણાં જ આવ્યું છે અને રાજ્યના વ્યક્તિઓ ઘણા ખરા દૂધી ત્રાહીમામ પોકારી ગયા છે. તો જો રાજ્યની અંદર બહુ મોટો બળવો થઈ ગયો ને તેનો વિરોધ આપણી સેના નહીં કરી શકે. કારણ કે ઘણી વખત એવું હોય તમે સેનાને એમ આજ્ઞા આપો કે ભાઈ જેને આખા ગામનો સફાઈઓ બોલાવી દે, પછી બીજાનો ત્રીજાનો, તો એમાં એવું થઈ જાય સેનાની અંદર જે સૈનિકો હોય એના પરિવારના વ્યક્તિઓ હોતે ને એક ગામમાં તો રહેતા હોય ને, તો છેલ્લે થાય એવું કે સેનાના વ્યક્તિ જ રાજા સામે હુમલો બોલી જાય. એવી ખબર પડે કે ભાઈ આપણે ઘરના વ્યક્તિને મારવાનો હુકમ મળ્યો તો પછી આપણે મારીને શું છે. એટલે આ રીતનું થવા મળે. એટલે જે મંત્રીમંડળ હોય ને એવી સૂચના સલાહ આપે કે કોઈને ખબર પડ્યા વગર આપણે જે છે ને કૃષ્ણજી કહે છે ને એનો અંત કરી નાખો. એટલે તો વિચાર કરતા કે આની ઉપર શું કરું. એટલે એ સમયની અંદર એવું બતાવે કે ત્યાં એક શ્રીધર નામનો બ્રાહ્મણ હોય, એ આવે કંસ પાસે અને એમ કહે કે હું રાજા તમે તો ચિંતામાં હોય એવું લાગો છો. એ કે હા નહીં કે આ રીતની બધી વાત છે, બધી આખી કથા કહી જાય. એટલે ઓલા એમ કે આ કામ છે ને રાક્ષસનું નથી, આ અમારા જેવા બ્રાહ્મણનું કામ છે, મને તમ તારે અહીંયા મોકલો. હવે એ સમય આખો એવો બતાવે, જો તમે રામાયણ જોવો ને તો રામાયણમાં તમને ઘણી જગ્યાઓ સાંભળવા મળશે. એની આગલા સમયની અંદર કે કોઈ એક વ્યક્તિ હતો તપસ્યા કરી, ધ્યાનમાં બેઠો, એને વરદાન મળ્યું. બ્રહ્મા કે શંકર ભગવાન વરદાન આપ્યું ને એની પાસે શક્તિ હતી, જાગીને કામ કર્યું. પણ જો તમે કૃષ્ણ અવતારમાં આવી જાઓ તો કૃષ્ણ અવતારમાં તમને એવો ખ્યાલ આવશે કે વરદાનવાળી સિસ્ટમ બહુ ઓછી હતી કે જે બ્રહ્મા અને શિવની તપસ્યા કરવાનો એટલો બધો કોઈ પાસે સમય જ નહોતો. પણ તમને એવી વસ્તુ બહુ વધારે જાણવા મળશે કે એ સમયની અંદર આપણે નથી કહેતા મેલી વિદ્યા હતી, આવી વસ્તુ વધારે જોવા મળતી કે તાંત્રિક સાધનાવાળા આવા વ્યક્તિ વધારે હતા. એટલે જે શ્રીધર નામના જે બ્રાહ્મણ બતાવે ને એ એવું હોય, જન્મથી બ્રાહ્મણ હોય, એનો જે કુળ હોય એ બ્રાહ્મણનું હોય. કે જે રીતે આપણે નથી કહેતા ભાઈ રાવણ હોતે જન્મથી બ્રાહ્મણ હતો, એટલે એ રીતનું એનું જે કુળ હોય ને આ બ્રાહ્મણનું હોય. પણ પોતે જે મોટો થયો હોય એવી રીતે એવું હોય કે જે આપણે ઇતિહાસની અંદર જે રાક્ષસોના જે કુળ ગુરુ બતાવે શુક્રાચાર્ય, એ શુક્રાચાર્યનો પોતે ભક્ત હોય. એટલે ઓલા વ્યક્તિએ અહીંયા એક જ વસ્તુ શીખવાડી હોય તર્ક બુદ્ધિને, એક જ વસ્તુ શીખવાડી હોય તાંત્રિક સાધના. એટલે જે બ્રાહ્મણો ને પોતે તાંત્રિક સાધના ને મેલી વિદ્યા આવું બધું જાણકાર હોય. એટલે એને એવું નક્કી કર્યું હોય કે ભાઈ આપણી અંદર એટલી શક્તિ છે કે ઓલા કૃષ્ણ નથી કહેતા માયાવી, તો આપણે હોતે ના રીતે માયાવી ને એવી ખબર ન પડે કે એકાદ બે મંત્ર જપીને તાંત્રિક સાધના શીખીને કોઈ આખા ત્રિલોકના નાથ હોય એને ન બાંધી શકે. પણ પોતે નક્કી કરે કે આપણે ટ્રાય કરવી છે. એટલે જે કંસ હોય એની છૂટ આપે કે જા તમ તારે ત્યાં જા, તારે જી આવડતું હોય જી ફાવતું હોય ને ત્યાં જઈને એનામાં મહેનત કર. ઓલો કે સારું. એટલે જે બ્રાહ્મણ હોય એ ત્યાં જાય ને કૃષ્ણ ભગવાન હોય એ તો હજી ખાલી પાણામાં હુતા હોય, કારણ કે જે જન્મ થયો ને અમુક જ દિવસો ગયા હોય એટલે હુતા હોય. એટલે બ્રાહ્મણ ત્યાં જાય ને અંતર મંત્ર તંત્ર એની રીતે ચાલુ કરે અને ચાલુ કરે ને તો ધીમે ધીમે થાય એવું અને નજર સામે એક મૂર્તિ હોય આજુબાજુની ભગવાનની મૂર્તિ આમ જોવે ત્યાં જોવે તેને એવું દેખાય કે ત્યાં સોનેરી માળાને એવું ચડાવેલું છે. એટલે 2 મિનિટ ત્યાં જોવે પછી પાછા પોતાના અંતર મંત્ર તંત્ર ચાલુ કરે. એટલે કૃષ્ણ ભગવાન સામું જઈને ખબર પડે ને કે આ તો એની તરફથી માયા બતાવે છે, એની જે મેલી વિદ્યા છે આ કરે છે. એટલે પોતે પોતાની સંકલ્પ શક્તિથી ઓનાના જે અંગ હોય ને અંગ વિકલાંગ કરી નાખે. એટલે આપણે ઘણી વખત નથી જોતા, આપણે તમે જો કૃષ્ણ લીલાને એવું જોયું ને તો એમાં અમુક એવા બાળકો બતાવે કે હાથ અને પગ આમ વળેલા હોય વિકલાંગ ટાઈપના, એવું એનું આખું શરીર કરી નાખે.
પછી સંકલ્પ શક્તિ તેવું થાય, ઓલું જે હાર ને એવું બધું હોય ને એ ઉડાડીને આના ગળામાં નાખી જાય અને પછી પોતે રોવાનું ચાલુ કરે. કૃષ્ણ ભગવાન હોય ને એટલે ગામના આજુબાજુના વ્યક્તિ આવે અને ખબર પડે કે આ રીતનો બ્રાહ્મણ છે ને તો ચોરી કરીને ભાગતો હતો, એક બે જણા મારે ઠોટ બૂટ કરે, પછી ઓલા કહે કે નહીં ભાઈ ભૂલ થઈ ગઈ, મારાથી થતું નથી, જે આખું શરીર હોય આખું વિકલાંગ થઈ જાય. એટલે સમયની અંદર એવું બતાવે કૃષ્ણ ભગવાન એવી વાત કરતા હોય. એ સમયની અંદર બલરામ હોતે નામ થાય એટલે ભાઈઓ ભાઈઓ બેઠા બેઠા એ વાત કરતા હોય. જો કે ટીવી સિરિયલની અંદર બતાવે, બાકીની ઉંમર એટલી નાની હોય કે હજી એવું કહેવાય છે કે હજી એની છઠ્ઠી હોતે ન ગઈ હોય, હજી એને નામકરણ સંસ્કાર નહીં હોતે નહોતી હોય, એ 2-3 દિવસની જેની ઉંમર બતાવે કૃષ્ણ ભગવાનને એટલી હોય. એટલે ટીવી સિરિયલની અંદર તો એવું બતાવે કે લોકો સંકલ્પ શક્તિથી બ્રાહ્મણને કૃષ્ણ ભગવાન વાત કરતા હોય. પણ હકીકત કઈ રીતનું હોય કે એક વિચારધારા કહેવા માંગે છે. ધારો કે કૃષ્ણના વિચારો આપણને કેવા છે તો કઈ રીતે કહેવા, એટલે એવું બતાવે કે ભાઈ કૃષ્ણે બલરામને વાત કરી. એ સમયની અંદર એના વિચારો એવા કે આ જે વ્યક્તિ એવો છે ને રાક્ષસ નથી. જો આગળ પૂતના કે એ રૂપમાં રાક્ષસના રૂપમાં હોત ને તો આપણે આગળ એનો અંત કરી નાખત. આ વ્યક્તિ બ્રાહ્મણના શરીરમાં છે એટલે બ્રાહ્મણનો આપણે અંત કરવો બરોબર નહીં. હવે આ હોતે ને એવું છે કે મનને સમજાવવાની વાત છે. બાકી જ્યારે રામ હતા ને રાવણનો અંત કરી જ નાખ્યો હતો. એટલે એવો કોઈ નીતિ નિયમો નથી કયા વ્યક્તિ યારે કેમ કરવું. પણ એ સમયની અંદર એવું બતાવે કે બ્રાહ્મણ છે ને એટલે એનો અંત કરવાની જરૂર નથી, ખાલી એને વિકલાંગ આપણે બનાવી દઈએ. કારણ કે એ વ્યક્તિએ કોઈ બ્રાહ્મણના ઘરે જન્મ લીધો, એના કોઈ તો એવા સારા કર્મ હોય છે એટલે એણે જન્મ લીધો, એટલે આવું થયું. આ વાત કૃષ્ણ ભગવાનની હોય 100% સાચી છે કે કોઈ એક તેજસ્વી આત્મા કોઈ એક તેજસ્વી ઘરે જન્મ લે તો એનો કોઈ સારા કર્મ હોય તો જ ઘરે દીકરો કે દીકરી થઈને આવી શકે, એની વાત સાચી છે. પણ એ સમયની અંદર એવું બતાવે કે બ્રાહ્મણની ઘરે જન્મ લીધો. આ કેવું છે કે બ્રાહ્મણ એને કહેવાય કે જેને બ્રહ્મ તત્વનું જ્ઞાન હોય. નકર આપણે જો કુળ ને એવું કહેવાય તો જ્યારે પૃથ્વી બની તેને જ્યારે મનુને શત્રુપાનું પ્રાગટ્ય થયું હતું ત્યારે તો આખું એવું થઈ ગયું હતું કે જે મનુ અને શત્રુપા હતા ને 2 જ વ્યક્તિ હતા. એટલે ત્યારે નાયત ભાઈ જાત એવું કોઈ નહોતું. પછી જેમ સમય ગયો એટલે એવું થયું કોઈ ડિવિઝન બનાવવા પડ્યા. બધા વ્યક્તિનો એક જ નામ હોય, બધા વ્યક્તિને એક જ કુટુંબ હોય, એક જ સરનેમ હોય કે આપણે સોસાયટી હોય બધી સોસાયટીને એક જ નામ, બધા એક જ નંબર, તો કેમ ઓળખવા? એટલે આ લોકોએ કામ કર્યું, એમ કર્યું કે આપણા જે મૃત્યુલોકનું સંચાલન કરવા માટે જે કામ છે ને એમાં 4 પ્રકારના કામ હોય. 4 પ્રકારના કામ નોખા પડ્યા. એક કામ એવું કે જે આપણે કચરા સાફ કરવાના કે કોઈ પણ નીચના કક્ષાના કામ કહેવાય એવા કીધા. એટલે આ લોકો એને શુદ્ર એવી જ્ઞાતિ કીધી. કોઈથી અલગ પ્રકારનું કામ કીધું કે આપણે ધંધા દરથીના વ્યક્તિ હોય કે ભાઈ ખેતીવાડી કરવી, વેપાર કરો, આને આ લોકોએ વૈશ્ય એવું નામ આપ્યું. કોઈ વ્યક્તિ એવા છે કે હિંસક પશુ પક્ષી છે, પહેલાં એનાથી બચાવ કરવો. પછી એવું થયું કે બાજુબાજુમાં બીજા રાજ્ય થયા એટલે એનાથી બચાવ કરો એટલે આને ક્ષત્રિય કીધું. પછી એક ચોથી જાતિ એવી આવી કે એકબીજાને સારા વિચારોનું જ્ઞાન દેવા એટલે એને આ લોકોએ બ્રાહ્મણ એ રીતનું નામ આપ્યું. આવી રીતે 4 જ્ઞાતિ થઈ. પછી કેવું એલું સમયના આધારે પેઢી દર પેઢી એવું થયું કે જે વ્યક્તિની ઘરે જેનો જન્મ થાય એના કર્મ જ એ રીતના હોય. આપણે નહોતા કહેતા કે ઘડીક પહેલાં મનના કર્મો એવા હોય, આગળના શરીરમાં જે કર્મ કરે ને એના વિચાર જ એવા. એટલે ઓલા બાળકનો જન્મ એવા ઘરે થાય, એ મોટો થાય ને તેમાં કંઈ કેવું ન પડે, એ જ રીતનો વ્યક્તિ હોય. એટલે એ મોટો થઈને એનું કર્મ કરે. એટલે એવું થતું કે બ્રાહ્મણની ઘરે દીકરો થયો એ બ્રાહ્મણ જ હોય, વૈશ્યની ઘરે દીકરો થયો એ વૈશ્ય જ હોય, ક્ષત્રિયની ઘરે દીકરો થયો એ ક્ષત્રિય જ હોય. એવી રીતે નક્કી થતું ગયું. એમ કરતાં કરતાં સમય નીકળ્યો. સમય આગળ જતા જતાં ટેકનોલોજી વધી. એટલે આપણે ટેકનોલોજી અત્યારની એટલી બધી નહીં પણ જૂના સમયની અંદર આપણે નથી કહેતા કે મટલા બનાવવાનું ચાલુ થયું કે ભાઈ કુંભારનું એનું કામ પડ્યું, પછી લોખંડનું ચાલુ થયું એટલે લુહારનું કામ પડ્યું, માટી કામની હેરવેર, પછી આપણે કાર્પેન્ટરી કે ભાઈ લાકડાને એની વસ્તુ ચાલુ થઈ એટલે આપણે નથી કહેતા કે હુથારી એનું કામ ચાલુ થયું. પછી વેપાર વાણિજ્ય વિધા જે હીરો મોતીનું ચાલુ થયું એટલે સોનારનું કામ ચાલુ થયું. એમ કરતાં કરતાં એવું થયું 4માંથી 8 થયા ને 8માંથી 18 નોખા નોખા વરણ થયા. એ વરણનો મતલબ એવો હતો કે માતા પિતાજી ધંધો કરતા હોય ને એ જ કર્મ એના છોકરા કરે, એ જ કર્મ એના છોકરા કરે. એટલે ત્યાંથી ઓળખે છે ભાઈ આખું ખોવડું કુંભારનું. એટલે એ વારસાગત એક ગામમાં એની પાછળની પેઢીઓ જ કરતા જાય. એમ કરતાં કરતાં બ્રાહ્મણને એવા નોખા નોખા વ્યક્તિ થયા, કોઈ મોચી થયા, કોઈ વાળંદ થયા, આવા નોખા નોખા વ્યક્તિ થયા. પછી હજી સમય આગળ વધ્યો. સમય આગળ જતા જતા નથી કહેતા કે 18માંથી અનેક થયા. અને એમાં જે અત્યારનો સમય આવ્યો, અત્યારનો સમયનો તો આખો એવો આવી ગયો કે કયા વ્યક્તિને ઘરે જન્મ થાય, મોટો થઈને કયું કર્મ કરે એના કંઈ નક્કી જ નહીં. કે જોવા જઈએ તો આપણે જો ખુદ મારી વાત કરો તો હોતે ને આપણે લીગલી જે જન્મ થયો એ કઈ કુટુંબમાં થયો એમનું જે કર્મ હોય, પછી મોટા થયા એટલે ભણીને આપણે અલગ થાય, પછી પાછા આપણે નથી કહેતા કે ભાઈ ટેકનોલોજી પ્રમાણે સોફ્ટવેર એન્જિનિયર બને, પાછા દુકાનમાં ત્યાં કંઈક મદદ કરતા હોય, આગળ જતા કંઈ બીજું કામ કરીએ, ત્રીજું કામ કરીએ. એટલે સમયના આધારે બહુ બધું પરિવર્તન આવી ગયું. એટલે એ સમયમાં જ્યારે વાત કરી હતી ને કે બાળકનો જે ઘરે જન્મ થયો હોય ને ત્યારથી વ્યક્તિ મપાઈ જતો કે આ વ્યક્તિનો આ ઘરે જન્મ થયો ને એટલે એના કર્મ આવવા જોઈએ, એટલે વ્યક્તિ આવો જોઈએ, માણસ જ આવો હોય. પણ હવે કેવું થવા મળ્યું, અત્યારે છે હકીકત એવું જ, બહારથી બધાને જેમ લાગતું હોય પણ કોઈ એક વ્યક્તિનો અમુક ઘરે જન્મ થયો ને એટલે ત્યારથી નક્કી તો થઈ જ વ્યક્તિનું પ્રારબ્ધ કેવું હોય છે. પણ હારો એવો પરિવર્તનવાળો સમય આવ્યો. કેવું થઈ ગયા કે ધારો કે કોઈ વ્યક્તિ છે કોઈ પ્રોપર્ટી પાવરના વાળાની ઘરે જન્મ થયો, એનો જન્મ થયો ને મોટો થયા તો એવું થયું કે શેર બજારના સટ્ટા જેવો સમય એવો હતો, ઓલાને બધું સાફ થઈ ગયું.
ઘણી વખત એવું થાય કે આ કોઈ નિમ્ન કક્ષાના વ્યક્તિની ઘરે જન્મ થયો પણ એનો સમય ફરી ગયો, 5-25 વર્ષના ખેલ રહ્યા, હું પ્રોપર્ટી પાડવાવાળો થઈ ગયો, તેની કિસ્મત ફરી ગઈ. અને બહારના લૌકિક જગતમાં હું બહુ જોવા મળ્યું. પણ એમાં એક વસ્તુ હજી એમને મજા હતી કે એ સમયની અંદર જે કૃષ્ણ ભગવાને કીધું હતું કે બ્રાહ્મણની ઘરે જન્મ લીધો ને એટલે એની અંદર કાંઈક હોય. એ એવું થવા મળ્યું કે અત્યારના સમયની અંદર જે નામવાળા સમજેલા વ્યક્તિઓ છે, એવું નહીં કે 6 શબ્દ આવડતો એટલે નામવાળા, હા એમ તો કહેવાય કે ભાઈ મંત્ર દીક્ષા લીધી છે, પણ જેને મંત્ર 6 શબ્દ યાદે ન હોય એવા વ્યક્તિની વાત નથી થતી. એવા વ્યક્તિઓ કે જેને નામ લીધા પછી એની થોડીક મહેનત હોય, એની રીતે ટાઈમ મળતો હોય તે 2-5 મિનિટ બેસતા હોય, ટાઈમ થતો હોય ત્યારે સત્સંગમાં આવી શકતા હોય, જો ન આવી શકતા હોય તો ત્યારે આપણે ટેકનોલોજી આવી ગઈ તો એ સાંભળતા હોય, પોતા તરફથી થાય એટલી મહેનત કરતા હોય. તો એની ઘરે જો પાછળની પેઢી આવી હોય તો ખાલી દીકરા કે દીકરીનો જન્મ થાય ને તો આપણે એમ તો કહી ગયા કે બહાર કરતા વ્યક્તિઓ ભાગ્યશાળી છે, કારણ કે જે જૂની પેઢી મોટી થઈ ત્યારે એવું હતું કે એની પાસે જે આર્થિક બળ હતું એની અમુક ટકા લિમિટ હતી, આપણે જોઈ છીએ. પણ જે નવી પેઢી મોટી થઈ છે એની પાસે આર્થિક બળની ઘણી ખરી લિમિટ ઓછી છે, ઉપરથી જે છૂટછાટ છે ને એમાં ટેકનોલોજી છે, એમાં જો સમજણ શક્તિનો અભાવ રહી ગયો તો બહારનું આપણને વાતાવરણ જોતા એવું લાગે કે કયો વ્યક્તિ કયા રસ્તે જાય ને એને કંઈ નક્કી જ નથી. એટલે ઘરના વાતાવરણથી બહુ મોટો એવો ફરક પડવા માંડ્યો કે કયા વ્યક્તિનો ક્યાં જન્મ થાય. એટલે આને વાત કૃષ્ણ ભગવાને કીધી કે આ વ્યક્તિને હાવ મૃત્યુદંડ દેવો બરોબર ને એની જગ્યાએ વિકલાંગ કરી નાખીએ. અને આ એક વસ્તુ આપણને નામે જોવા મળે છે કે ધારો કે એવો કોઈ વ્યક્તિનો જન્મ થઈ ગયો કે જે હારે ઘરે થયો, પણ ભાઈ સમય છે, ધીમે ધીમે મોટો થયો, સ્કૂલમાં ગયો, કોલેજમાં ગયો, નોખા નોખા મિત્રો મંડળનો વિચાર આવ્યો, થોડા ઘણા રસ્તા આમ તેમ સડી ગયા. તો એવું નથી કે એ સમયની અંદર એ બ્રાહ્મણને જેને વિકલાંગ કર્યા હતા, આ સમયની અંદર એવું થાય કે શરીરથી વિકલાંગ ન કરે પણ મનથી એકાદો ફટકો મારે, અને મનથી ફટકા શરીરની અંદર એવા છે. કોલેજનો સમય હાલતો હોય ત્યાં જોબનો ફટકો, પછી જે વરાવ પ્રસંગમાં એની પાછળ સંતાન પ્રાપ્તિના, જેમ જેમ તમે એક એક ડગલું જાઓ કે આજ હાલતો હોય ને કાલે સવારે કયો ફટકો લાગે નક્કી નથી. એટલે એવા એક એક ફટકા લાગી જાય, ખાલી વ્યક્તિનું મગજ એટલું લાગી જાય કે આપણે આપણા તરફથી થાય એટલી મહેનત કરી લીધી, હવે આપણા હાથમાં નથી. મેં એક બહુ સારું સુવિચાર હોતે ને સાંભળ્યો હતો કે એક વખત હું ને ભગવાન વાત કરતા હતા, એમાં ત્યારે મેં વાતમાં પરમાત્માને કહી દીધું કે તમે જેટલી હતી ને મારાની અંદર જેટલી શક્તિ હતી ને બધી શક્તિ લગાડી દીધી, થાય એટલી મહેનત કરી લીધી, હવે મારાથી ભેગું નહીં થાય, એટલે હવે હું મારું જે મહેનત છે ને બધી મૂકી દઉં છું. પછી ભગવાન દાંત કાઢીને રાજી થઈને કીધું કે સારું થયું, એટલે હું આની જ વાટ જોતો હતો, હવે હું મારી સાઈડથી કર્મ ચાલુ કરી શકું. એટલે એની જેવું છે. આનો મતલબ એવો નથી થતો કે તમે શરીરથી મહેનત મૂકી ગયો, જે તમારા મનથી જે ખોટા મનના ઘડા કરો છો ને આને સ્થિર કરી નાખો. મનને ખાલી એક જ કર્મમાં લગાડો, ખાલી સ્મરણ કરતા જાઓ, પછી જો કુદરતનો ખેલ છે. શરીરથી તમે તારે તનતોડ મહેનત કરો, પછી એનું જે રિઝલ્ટ આવશે ને એવું થાય કે આપણે નથી કહેતા કે ભાઈ ઘાસીનો બળદ હોય સવારથી હાઈ સુધી ગોળ ગોળ ફેરે રાખે, પણ એ કરીને હું તેલ જ કાઢી શકે, એની સિવાય કાંઈ ન કરી શકે. અને એ હોતે સમય જતા એવું થવા મળ્યું કે નથી કહેતા ટેકનોલોજી વધી તેની જોબે વહી ગઈ કે અત્યારે બળદને કોઈ રાખે નહીં. મેં તો અમુક જગ્યાએ એવું હોતે ને મળ્યું હતું કે જન્મ થયો હોય ને બળદ કે ખૂટ્યો કે એવું થયું હોય ને તો આ લોકો જંગલમાં મૂકી આવે ને હિંસક પછી પક્ષીઓ ખાઈ જાય કે જે કોઈ એની વિધિ થતી હોય, પણ વ્યક્તિ એટલા હદ સુધી નિર્દય થવા માંડ્યા. એટલે એ રીતનો સમય આવી ગયો કે તમારું જે મહેનત છે એ આગળ વધારો ન કરે. એવું નથી આ જાનવરો હારે વસ્તુ ત્યાં માણસ હારે હોતે ને થતામાં એ રીતની વાર નથી લાગતી કે જો આપણે પાસેથી કોઈ એવી કળા નહીં હોય તો મૃત્યુલોકમાં એવું થાય છે. બોલી નથી કહેતા પેટની ડબરી બુરવા માટે હોતે ને પરમાત્મા દઈ રહે, પણ આને ઓછું પડશે કે 3 ટાઈમ ખાવાનું, માથે ઓઢવા માટે કપડાં અને રહેવા માટે મકાન તો બધાય પાસે છે, પણ વ્યક્તિને એટલા શોખ એટલા મોટા થઈ જાય કે એમાં એની ભૂલાઈ જાય કે આપણે હકીકત શું કરવા આવ્યા હતા. આ એની જેવું થાય. પછી જે શ્રીધર હોય તો વિકલાંગ હોય એ થઈ જાય, પછી ત્યાંથી એવું નક્કી કરે કે તો વિકલાંગ પાછું હાજુ કેમ કરવું, એટલે નક્કી કરે કે તો આપણે જેની પાસેથી માર્ગદર્શન લીધું હતું ને એની પાસે જાય. એટલે એવું બતાવે કે એ સમયની અંદર એક મૂર્તિ બનાવીને રાખતો હોય. આપણે નહોતું કે વાત કરી કે દેવોના જે ગુરુ હતા એનું નામ એવું બતાવે કે બૃહસ્પતિ, એવી જે દાનવોના ગુરુ બતાવે શુક્રાચાર્યની ભાઈ મૂર્તિ બનાવી હોય, બે હાથને ત્રીજું માથું જોડીને કે ગુરુ મહારાજ આજ તો આવું થઈ ગયું, હું એક બાળક ના રીતે કરવા ગયો તો એનું ઊંધું લાગ્યું, હું જ વિકલાંગ થઈ ગયો. એટલે સમયની અંદર એવું બતાવે છે શુક્રાચાર્યની હોતે પ્રગટ થાય કે મેં તને જે જ્ઞાન આપ્યું હતું, જે સમજણ આપી તો એને આપી હતી કે થાય ને એટલો સારો ઉપયોગ કરવાનો, કારણ કે આ તો ટીવી સિરિયલ છે. બાકી એની પાસે જ્યારે પોતાનું શરીર હતું તેણે કેટલો સારો ઉપયોગ કર્યો બધાને ખબર હતી. પણ આ વાત કરે કે બ્રાહ્મણનો હકીકત કર્મ આ હોય કે એને જે શક્તિ હોય ને એનો સદુપયોગ કરવાનો હોય, પછી જે દુરુપયોગ કરવાનો હોય ને બધી જગ્યાએ કરે પણ અમુક જગ્યાએ મૂકી ન લઈએ. એને એમ સલાહ આપે કે એની હું હોતે નહોતો ત્રાગી. હકીકત શુક્રાચાર્યની અંદર હોય ને એટલે એને શક્તિ લગાડી દીધી હોય, પણ પરમાત્મા પરબ્રહ્મ હોય નહોતા ત્રાગી. એટલે એમ કીધું અમુક જગ્યાએ મૂકીને હાલવાની હોય. પણ એ કે હવે આનું સોલ્યુશન કહેવાનું કાંઈ સોલ્યુશન ન થાય, જે કર્મ હોય ને ફળ ભોગવો તો અમે હોતે અમારા ટાઈમે ભોગવતા, પછી લોકો ભોગવવાનું ચાલુ રાખે. એટલે આ વાતના સમાચાર પાછા જે કંસ હતા એને પડે એ કે હાલો એ ઓલા નથી કહેતા કે એક પ્યાદો ઉડ્યો બીજો પ્યાદો ઉડ્યો કે હાલો ત્રીજું કોણ છે લાઈનમાં. એટલે વિચાર કરે ને તો એને એવી ખબર પડે કે એ સમયની અંદર એક કાગાસુર નામનો રાક્ષસ હોય.
એ રાક્ષસ આવે કે બોલો બોલો રાજા હું જરૂર છે, એટલે કે બસ કહે નહીં બધું, ઓલા ન કે ફોટો દેખા દે એરિયો માણા જાઓ ત્યાં જઈને શું કરવાનું છે ખબર જ છે. એટલે એ કે હા વાંધો નહીં હું જાઉં ને ત્યાં જઈને એનો અંત કરી નાખું. એટલે એ સમયની અંદર એવું બતાવે કે રાક્ષસ હોય ને કાગડાનું રૂપ લે, એટલે કાગાસુર એવું નામ બતાવે. એ જો કે તમે આમાં આગળ જતા જાઓ ને એવું બતાવે કે બગલાનું રૂપ ને પછી ગધેડાનું રૂપ ને નોખા નોખા રાક્ષસો બધા નોખા નોખા રૂપ લઈને આવતા હોય. એટલે એક વ્યક્તિએ તર્ક માટે એવી હોતે વાત કરી હતી, મેં વિડીયોમાં ની રીતે જોતા હોય ને તેમાં વાત કરતા હોય કે કૃષ્ણ ભગવાન કોઈ એટલા મોટા ભગવાનવાળી વસ્તુ નથી. આ તો કેવું હતું કે ગ્વાળ હતા, પછી એમાં થયું એવું રમતા રમતા એકાદા કાગડા હેરાન કરતો છે, કાગડાનો વધ કરી નાખ્યો એટલે એમ કે કાગાસુરનો વધ કરી નાખ્યો. કોઈ બગલો હતો એને હેરાન કરી નાખ્યો એટલે જો આપણે બકાસુરનો વધ કરી નાખ્યો. કોઈ નામનું આમ તો એરું હોય એનો વધ કરી નાખ્યો એટલે કે જો અઘાસુરનો વધ કરી નાખ્યો. કે પછી એટલે નથી કહેતા શેષનાગને નથી લીધો એમ. હમણાં રમતા ને તો ઘણી વખત અમુક એરું નીકળતા હોય કે એવું કંઈક થયું હોય, પણ આ તો કેવું હોય ભગવાનના વખાણ તો કરો એટલે કંઈક તો લખવું, એટલે એની રીતે વાત કરતા હોય. એટલે જો કે કહેવાવાળા પાસે તો મોઢું હોય તો બરોબર લાગે એમ કહીએ કે, બાકી જો હકીકત ખાલી લોજિકલી હોતે ને વિચારીએ તો હોતે જે કાગડો જે કૃષ્ણનો અંત કરવા ગયો હતો ને, માની લે કે કોઈ રાક્ષસ નહોતો, ખાલી કાગડો જ હતો, નોર્મલ કાગડો હોતે, તો હોતે કૃષ્ણ ભગવાનની જે ઉંમર બતાવે ને અમુક દિવસોમાં બતાવે. એટલા નાના ઉંમરનું બાળક હોય ને ખાલી કીડી ગઈ હોય ને એના કપાટની અંદર તો હોતે રોવાનું ચાલુ કરે ને તો માતાનું ધ્યાન રાખવાનું હોય, એટલી નાની ઉંમર હોય. તો હોતે એવું બતાવે છે કે જ્યારે કાગાસુર ત્યાં ગયા ને કૃષ્ણ ભગવાન એનું મોઢું હોય ને પકડીને ન્યાય એનો અંત કરી નાખે, છૂટો ઘા કરે ને સીધો કંસના દરબારમાં પડે. એટલું એની અંદર પરસોને પાવર બતાવે છે. આ એક પરમાત્માની શક્તિ, એટલે એટલી એની અંદર શક્તિ બતાવે. હવે આમાં એવું નક્કી કરી નાખ ભાઈ અમુક કાલ્પનિક વસ્તુ છે, ભાઈ કંસના દરબારમાં નહોતા પડે, પણ કાગડાનો અંત કરવા માટે હોતે બાળક પર એટલી શક્તિ હોતે ચમત્કારિકથી ઓછું ન કહેવાય. એટલે હાલો એમાં હોતે નેક્સ્ટ સ્ટેપ આગળ હાલ્યા કે ભાઈ તો ભગવાન છે એ તો એવું કરી શકે, પણ એવું નથી ખાલી પરમાત્મા જ કરી શકે. નાનું બાળક એક એક પરમાત્માનું રૂપ જ કહેવાય. જો તમને એવો ખ્યાલ આવી જાય કે તમે મૃત્યુલોકની અંદર જન્મ લીધો ત્યારે પરમાત્માએ તમારી અંદર એ શક્તિ પૂરીને જ આપી છે. કે આપણે નાના બાળક હતા આપણે કેમ કોઈ દી બીક જ ન રહે કે કોઈ કાગડો આવે ને આપણને કે હેરાન કર્યું, એવું નથી કે આપણે કંસ જેવા મામાનો હતા, પણ હકીકત એવું હતું કે જે આપણા કર્મો હતા એ કર્મના આધારે એવો આપણો અંત જ નહોતો થયા ગેમ. એટલે એ રીતનું હતું કે કોઈ પણ વ્યક્તિ પોતા તરફથી ટ્રાય ગમે એટલી કરે. એ એવું હતું કે કંસે કૃષ્ણને મારવા કોશિશ કરી, આ તો પરમાત્મા એટલે બચીએ, પણ એની જગ્યાએ ધારો કે કોઈ નોર્મલ વ્યક્તિ હોત ને કેમ ન હોય, જો એના કિસ્મતની અંદર મૃત્યુ નથી લખેલું તો કોઈ પણ ગમે એવો વ્યક્તિને મોતના ઘાટ ઉતારવા કોશિશ કેમ ન કરે, વ્યક્તિ બચી જ જવાનો છે. એટલે એની જેવું એક સમજણ હોતી છે. એટલે એવું કરવાનું કે જે પોતાના કર્મો હોય ને એટલા વ્યવસ્થિત રાખવાના. એટલે આપણે એમ કહે કે ભાઈ એનું તો આપણે શું કરીએ કે નાનપણમાં બાળક છે એ તો એવું શું કર્મ કરી શકે, એ એવું કર્મ કરી શકે કે ધારો કે પહેલાં આપણે એ જાણવું પડે કે કોઈ એક વ્યક્તિને આયુષ્ય છે એ અલ્પ કેમ છે. કોઈ નાનું બાળક હોય, નાનું બાળકનો અંત શું કામ થયો, એનો જવાબ એક જ આવે કે એને આયુષ્ય અલ્પ હતી. તો આયુષ્ય અલ્પ કઈ રીતે થાય અને લાંબી આયુષ્ય દીર્ઘ આયુષ્ય કઈ રીતે થાય એ પહેલાં સમજવું પડે. તો આયુષ્યનો હિસાબ એ રીતે થાય કે ધારો કોઈ એવો આત્મા છે, આપણે ત્યાંથી ચાલુ કરીએ કે એની પાસે મંત્ર દીક્ષા કે એવું કંઈ નથી, એટલે શરૂઆત જ નથી થઈ કે 1,84,માં ગયો છે. તો 1,84,માં જો કોઈ આત્મા ગયો એમાં અમુક શરીર એવા મળે છે કે જે ખાલી પરમાર્થ કરવા માટેના જ શરીર છે. કે જેમ કે જો કોઈ આંબો હોય એ આખું જે જીવન હોય એ પોતાની રીતે મોટો થઈને જે કેરી હોય ને એ બીજાને દીધે જ રાખે. પછી ગાય હોય એ દૂધ દીધે રાખે. પહેલાંની સમયની અંદર આપણે વાત કરતા બળદ ને એ લોકો હોય તો ખેતીવાડીમાં મદદ થાય, જે ઘોડા હોય ઘોડે સવારીમાં ઉપયોગ થાય, આની સિવાય જે કૂતરા હોય એ પોતાને રખેવાળીનું કામ કરતા. એ રીતના અલગ અલગ ઘણા ખરા એવા શરીર હોય કે જેમાં ખાલી પરમાર્થ જ હોય, એની સિવાય બીજું કાંઈ વસ્તુ નહીં. એટલે હદ સુધી કે આપણે નથી કહેતા કાગડાનો જીવન, આપણે પહેલાં એમ કહેતા કે કાગડામાં ભણતા ને ત્યારે હોતે ને એવું હતું કે કાગડા એ કુદરતના નેચરલ આપણે સાફ સફાઈ કરવાવાળા છે. કે કોઈ પણ જગ્યાએ કોઈ પશુ પક્ષી મરી ગયું હોય ને તો અત્યારે આપણે એવી ટેકનોલોજી છે કે મ્યુનિસિપાલિટીને એનું કામકાજ એટલું સારું છે કે સાફ સફાઈ કરી નાખે છે. પણ પહેલાંના સમયની અંદર એટલું બધું કંઈ હતું નહીં, ત્યારે જે આ નરભક્ષી આ ટાઈપના વ્યક્તિઓ કહેવાય એ જ સાફ સફાઈ રાખતા. એટલે આવા ઘણા એવા શરીરો હોય કે જે પોતાનું એક સારું સત્કર્મ કરતા હોય. આ સત્કર્મનો એવો હિસાબ લાગે કે જેટલું સત્કર્મ એનું વ્યવસ્થિત હોય ને એટલા આધારે એનું સામથરી એકત્રિત થઈને પોતાનો જે વિચાર હોય ને એવા ડિવિઝનમાં જાય. કે મનુષ્યનું જ્યારે એને શરીર મળે ત્યારે કિસ્મતમાં એટલા શ્વાસ લખે છે, આ વ્યક્તિને એટલા જ શ્વાસ મળવાના છે. પછી આપણે નથી કહેતા ભાઈ અમુક ખૂટ્યો છે પણ માથા મારવામાં જ નવરો નથી થતો, કે અમુક ગા છે પણ દોવા જ નથી દેતી, કે આ એક આંબો છે પણ આમાં કોઈ દી કેરી જ નથી થતી. એમાં અમુક જીવ એવા હોય કે જેને પરમાત્મા આખું શરીર એવું આપ્યું છે, ખાલી બીજાનું સારું કર્મ પણ એ કરતા જ નથી. એટલે એમ આપણે નક્કી કરીએ કે ભાઈ હાલો ને ગા ને એના સ્વભાવમાં સમજ આંબાનું શું છે એવું. એટલે કે જ્યારે એની આગળ એને શરીર મળેલા હોય, કે જ્યારે મનુષ્યનું શરીર મળે ને તો એટલે નથી કહેતા કોઈ દી કોઈના કામમાં જ ન હોય પણ નડ્યા, આવા જે વ્યક્તિના કર્મ હોય એ કર્મ જ્યારે 1,84,માં એવા શરીરમાં વયા જાય કે જે કાંઈ કરીએ કેમ નથી, તો તેને એના જન્મજાત સંસ્કારો એવા હોય કે એના ઓલા નથી કહેતા ને હાથે નીકળેલી કેરી હોતે ને ખાટી નીકળે, એ એની જેવું થવા પડે.
કે આંબાનું શરીર મેળવ્યું હોય ને તો તેને એવું હોય કે નાના આમ તો રોપડો હોય ને તો આ બળી ગયો હોય, અને એની બદલે ઓલા બાવળિયાનું શરીર મેળવ્યું હોય ને તો આરામથી લાંબો ટાઈમ સુધી જીવતું રહ્યું હોય. એની જેવા તેના શરીરો હોય. એટલે થાય એવું એવા શરીરથી એનું જે સત્કર્મ ને એટલું ઓછું થઈ જાય કે જ્યારે મનુષ્યનું જ્યારે એની પાસે શરીર મળે ને ત્યારે શ્વાસ જ એટલા ઓછા હોય કે અલ્પાયુ જીવ આવ કે જેવો મનુષ્યનું ખોખું મળ્યું. કુદરતના તેવા નિયમો છે કે જે આપણે 4 યુગનો સમય છે એમાં જે આપણે 84 લાખનો જે યોની છે એટલે યોની ફેરવીને મનુષ્ય ખોખું એને દેવું જ પડે. પણ દેવતા હોય તો આવતા આવતા જે ગર્ભની અંદર બાળક હોય ને તાજેનું ગર્ભપાત થઈ જાય કે નાનો બાળકનો જે જન્મ થાય થોડાક ટાઈમની અંદર શરીર છૂટી જાય. આ બધે ફળ છે ને એના કર્મના કારણો આ છે. એટલે એની જો શરૂઆત કરીએ ને તો ત્યાંથી થઈ ગયા. અત્યારે તો આપણે મનુષ્યનું શરીર છે, જેટલું થાય ને એટલું બીજાના સારા કર્મની અંદર આવવાનું. આપણને એવું લાગે ભાઈ આપણે એટલો બધો ટાઈમ નથી, આ દુનિયા બહુ ખરાબ છે, કાંઈ વાંધો નહીં. પણ જે આપણા જે સગા સંબંધીમાં બીજા કોઈ આપણને નડક ન નડે, આપણી પાછળની પેઢી હોય, જે માતા પિતા હોય, જે ગુરુ મહારાજ હોય, કે થાય એટલે એ લોકોની તો સેવા ચાકરી કરી છેલ્લે આપણને એમ લાગે હાલો આપણે કોઈનું નથી થવું, તો એ હોતે ને એમ કરવું હોય તો વાંધો નહીં, પોતપોતાના કર્મ મુબારક છે. પણ ખાલી કોઈને નડવાનું ઓછું કરો, નડવાનું ઓછું કરો એટલે એનાથી આવા શરીરોના કર્મની શરૂઆત કપાઈ જાય. એટલે એવું થાય. એટલે જે આપણે શ્રીધર હતું એનું પૂરું થયું, પછી એની સિવાય જે આ રીતનો કાગડો હતો એ આવે, એનો હોતે ને અંત થઈ જાય. એની પછી એ રીતનું થાય કે હવે એ હોતે ને કંસ હોય ને ખબર પડે ભાઈ આ બકા જે આપણે રાક્ષસ હતો કાગાસુર, એ હોતે ને આપણે દરબારની અંદર આવી જાય, હાલો હવે કોનો વારો. એટલે એની પછીનો રાક્ષસ આવે. એવું બતાવે કે ઉત્કર્ષ નામનો રાક્ષસ હોય. આ રાક્ષસનો એવું હોય કે આપણે ઇતિહાસની અંદર નથી બતાવતા કે હિરણ્યકશિપુ ને હિરણ્યાક્ષને એ સમયની અંદર કે પ્રહલાદનો ને એ સમયનો ટાઈમ, એ સમયમાં એક હિરણ્યાક્ષ નામનો જે રાક્ષસ હોય જેને આપણે વિષ્ણુ ભગવાન એનો અંત કર્યો હોય વરાહ અવતાર લઈને, તો એનો એક સંતાન બતાવે, એનો એક દીકરો બતાવે જે ઉત્કર્ષ બતાવે, જેને તપસ્યા કરીને વરદાન એવું લીધેલું હોય કે ભાઈ હું કોઈને દેખાવો ન જાય, એમાં થાય એવું ઓલાથી વરદાન દેવાય જાય, પછી ખબર પડે કે આની પાસે શરીર જ ન રહે. એટલે ખાલી આત્મા એક ભૂતની પ્રેતની જેમ એ ભટકતો હોય, એ રીતનો હોય. એટલે એનું હકીકત કોઈ શરીર ન હોય, પણ આપણે નથી કહેતા કે ભાઈ આ એક વૃક્ષની અંદર આ પ્રેતાત્મા છે કે આ કોઈ વસ્તુની અંદર એક પ્રેતાત્મા છે, એ રીતનું એનું કર્મ હોય. અને એને આપણે નથી કહેતા કે ભાઈ આ ઓલા પીપળો હોય ને ભૂત મળી જાય એની જેવું કે કંસને નાને સેટિંગ આવે. એટલે કંસ પાસે જઈને કે હું મહારાજ તમે કંઈ પ્રોબ્લેમમાં છો, એ ક્યાં જો ને કે ભાઈ બ્રાહ્મણને મોકલા, મેં રાક્ષસોને મોકલા, બે નથી પૂતના એને મોકલા, પણ બધાનો અંત જ થઈ જાય છે. એ કે તો કયો વ્યક્તિ છે એનું બતાવે. એટલે બતાવે ભાઈ ગોકુળની અંદર આ એક વ્યક્તિ છે, નાનું તો બાળક છે, આનો અંત કરવાનો છે ને એવું છે કે કોઈને ખબર નથી પડવા દેવાની. એટલે તું તો વ્યવસ્થિત જ માણસ, તારું શરીર જ નથી. ઓલા બધાના જ શરીર હતા એટલે કૃષ્ણ ભગવાન એનો અંત કરી નાખ્યો હતો, પણ તારું શરીર જ નથી, અંત જ કેમ કરશે? એ કે વાંધો નહીં તમે તારે જાઓ. એટલે એવું બતાવે કે વ્યક્તિ ત્યાં જાય એટલે કૃષ્ણ ભગવાન પાણાની અંદર હોતા હોય, આપણે પાણામાંથી પછી ત્યાંથી એનું રુદન ચાલુ થાય. કૃષ્ણ ભગવાનને જે ખબર પડે ભાઈ રાક્ષસ આવ્યો છે, એટલે રાક્ષસનાની નજીક તો આવું, આજુબાજુ વ્યક્તિ હોય એટલે રોવાનું ચાલુ કરે. એટલે જે એના માતા યશોદા એને તેડીને અને હકાવતા હોય, એમાં પાછું એક કામ યાદ આવી જાય. કામ આને ટોપલાની અંદર મૂકે કે બટા ઘડીક તો અહીંયા રહે ને તો મારું થોડું કામ કરતો એમ કરીને ટોપલામાં મૂકે ને. આપણે જો તમે જૂના સમયની અંદર દેહના મકાનો હોય ને તો એવું હોય કે મકાન હોય એને આગળ ઓછું હોય ને એને આગળ ફળિયું ટાઈપનું હોય, એટલે ફળિયામાં અહીંયા મૂકે બાળકને. જે કૃષ્ણ ભગવાન અહીંયા હોતા હોય તાવલો રાક્ષસ આવીને જોઈ જાય કે હાલો અત્યારે આ છે ને એકલો છે, એટલે અત્યારે આપણી જે માયા છે ને એ લગાડીએ અને આનો અંત કરી નાખીએ. તો પોતા પાસે શરીર તો નહીં તો ક્યાંક તો જાવું, શરીર વગર તો કર્મે પાછું ન થાય. એટલે આજુબાજુ જોઈએ ને તો ત્યાં એને ગાડું દેખાય, નક્કી કરે કે ગાડાની અંદર આપણો વાસ કરે. એટલે જે લાકડાનું ગાડું હોય ને એની અંદર પોતાનો વાસ કરી નાખે. એટલે જે ગાડું હોય ને હલનચલન કરીએ કે એવું થઈ જાય. એટલે ગાડાના બે પૈડાથી હાલે ને કૃષ્ણ ભગવાન પાસે સુધી જાય, પછી નક્કી કરે કે જોરથી ઊંચું કરીને માથે પાડીએ. એટલે તમે ગાડું જોયું ને તો પાછળ બે પૈડા હોય, પછી આગળ આમ લાકડાનો એક વસ્તુ હોય ને આ પછી એક આડો લાકડો, એટલે ત્યાં બે ઢોર બાંધવાનું હોય. એટલે એ ઉપરથી ને માથે પાડવા જાય. માથે પાડવા જાય ને તો કૃષ્ણ ભગવાન ખાલી પગ ઊંચો અડીને સેજ અડાડે ને તો જે ગાડું હોય ને ત્યાં અટકી જાય. પછી ત્યાંથી એવું બતાવે કે બીજો પગ મારે ને તો ગાડું આખું ઉલ્લીને આખા ગામની બહાર પડે. અને એવું કહેવાય છે કે જે પ્રેતાત્મા હોય ને એનો હોતે ઉદ્ધાર થઈ જાય ખાલી ભગવાનના પગના એક ચરણ સ્પર્શથી. એવું નક્કી કરે કે આ રીતે તું મારા પગે લાગ્યો હતો. એટલે પરમાત્માનું કામકાજ એવું છે, એને એમ નક્કી લાગ્યું ને કે ભાઈ આ વ્યક્તિનો ઉદ્ધાર કરવો છે તો એ લોકો કરી જ નાખે છે, કોઈ પણ કારણોથી કોઈ પણ રૂપરંગથી ખાલી એના નિકટ આવવા જોઈએ. પછી એનો આગળ જતા હિસાબ કઈ રીતનો થાય તો એ લોકોને ખબર કે ઓલા જેવું છે કે સાપ સીડીનો ખ્યાલ છે. જો તમે એને નિકટ રહો ને તો ફાયદો બહુ કામનો છે. જો સીડી હાથમાં હોય ને તો તમે ઘણા ઉપર ચડી જાઓ, પણ જો સાપનું મોઢું હાથમાં આવ્યું તો સ્પીડમાં ઉતરતા હોત ને વાર એટલી જ લાગે. હા એવું થાય કે એ શરીરની અંદર એવું થાય કે કેટલા બધા સારા કર્મોના દરવાજા ખુલી જાય. આપણને એમ જ થાય કે આપણું જીવન બહુ સારું જ છે, કે આપણને છૂટછાટ છે, આપણે ધારે એમ જિંદગી જેવી ગેમ છે. પણ કુદરતના ચોપડાની અંદર બધા લખાણ લખાતા હોય અને પ્રભુને બહુ સારી રમત છે. એક શરીરમાં એ ભેગા હોય, બીજા શરીરમાં એવી કોઈ ગેરંટી નથી કે પરમાત્માના રૂપમાં એ રીતે ભેગા હોય. હા એવું થાય ગુરુ મહારાજના રૂપમાં હોય, પણ ગુરુ મહારાજમાં કઈ રીતનું હોય? ગુરુ મહારાજને એવા નીતિ નિયમો હોય
કે જેમ આપણે અત્યારે પ્રભુના નીતિ નિયમો એમ છે. ઓલા તો કૃષ્ણ ભગવાન હતા, પણ પ્રભુના કઈ રીતના નીતિ નિયમો હોય કે ભાઈ મંત્ર દીક્ષા લો, સ્મરણ કરો, કોઈ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન થાય. પણ એની સિવાય એવું છે કે નામ જ ભૂલાઈ ગયું, ગુરુ પાસે આવતા જ ભૂલાઈ ગયું, આપણને જ ભૂલાઈ ગયું કે આવું કોઈ નામ હતું. તો પછી ગુરુને નોલા નહીં, તા લગન કોઈ લેવા દેવા ન લે, જા લગન એને યાદ આવે ને આ લોકો પાસે ન આવે થઈ. એટલે એ રીતનું થાય. એટલે એવું આપણા જીવનમાં જોવાનું કે જ્યારે આપણને એમ લાગે કે આપણે બધાથી ખરાબમાં ખરાબ જીવ છે, તો યાદ રાખવાનું કે ભૂત પ્રેત હતો ને એનો હોતે ઉદ્ધાર કૃષ્ણ ભગવાન આ રીતે કર્યો હતો. ખાલી આપણે એને નિકટ જવાની જરૂર છે. એટલે ક્યારે એવું મન શરણમાં કે એમાં નહીં રહેવાનું કે ગુરુ પાસે કયા મોઢે જવું, એ ક્યાં વિચારવાનું નહીં. ખાલી પ્રોબ્લેમ આવે ને ત્યારે તો જાય જ છે, પછી એક યાદ રાખવાનું કે પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય ને પછી તેને જ્ઞાન રાખવાનું. એટલે કેવું થાય કે ઓલો જે આવ્યું હતું ને પાછું રિપીટ ન થાય. એટલે એ રીતનું થાય કે એ સમયની અંદર જે ઉત્કર્ષ રાક્ષસ હોય એનો અંત થાય. પછી થાય એવું આપણે નથી કહેતા, અમુક દિવસો જાય એટલે પછી બાળકનું કંઈ નામકરણ હોતે કરવાનું હોય ને એટલે પછીનો સેટ સમય આવે જ્યારે કૃષ્ણ ભગવાનનું નામ હચોડું કૃષ્ણ પડે. નકર આ સમયનો જે ટાઈમ હોય ને એટલે નથી કહેતા કે 6 દિવસને જે 6ઠ્ઠી ન ગઈ હોય તો એટલા રાક્ષસોનું અંત કરી નાખ્યું હોય. એટલે એક વખત હું કંઈક પ્રભુને પૂછતો હતો કે આપણે રામ અવતારમાં ઘણા બધા રાક્ષસો બતાવે ને કૃષ્ણ અવતારમાં બહુ બતાવે, તમે વધારે ક્યારે બતાવે? તે પ્રભુનો મત એ રીતનો હતો કે કૃષ્ણ અવતારમાં બહુ વધારે હતા. કારણ કે રામ અવતારમાં કેવું હતું, 14 વર્ષ વનવાસમાં ગયા ને એમાં ઘણા ખરાનો એ લોકો સહાર કરી નાખ્યો હતો. પણ કૃષ્ણ અવતારમાં પછી જન્મ થયો ને ત્યારથી એ લોકો એનો નથી કહેતા ટુ ડુ લિસ્ટ, હિટ લિસ્ટ એમ બનાવીને મેળા હતા કે આવ્યો નથી, ગયો નથી, આવ્યો નથી, ગયો નથી, એમ છેલ્લે સુધી એક એક કરીને એ લોકો સાફ જ કેરા રાખાતા. અને એમ લાગે ને કે આ વ્યક્તિનું કેન્દ્ર બિંદુ છે એને છેલ્લા રાખે, કારણ કે મોકલવા માટે કંસ હોતે જીવતો થવો જોઈએ ને, એટલે એવું હતું કે કરીને મોકલેલા કે ના રોકો. એટલે નથી કહેતા આપણે સારા શબ્દોમાં કહીએ તો એનો ઉદ્ધાર ચાલુ રાખે, એવું રાખતા. એટલે એવી રીતે જે ઉત્કર્ષ હતો આનો હોતે અંત થઈ ગયો. પછી એવું થયું નામકરણનો સમય એવો, એટલે એ સમયની અંદર એવું બતાવે કે જે ગર્ગ ઋષિ હોય એ કૃષ્ણ ભગવાન હોય એનું નામકરણ કરે, બલરામ હોય એના હોતે નામકરણના સંસ્કારને એ રીતનો થાય. પછી જે આગળનો સમય થાય એ પછી એ રીતનું બતાવે કે આગળ હતા કંસને ખબર પડે કે ભાઈ સારું હાલો એક હોતે ગયો હજી આની સિવાય હવે હજી એકને મોકલી લઈ. એટલે એ સમયની અંદર એવું બતાવે ધૃણાવત નામનો રાક્ષસ હોય, એની પાસે એવી શક્તિ હોય કે એક વાવાઝોડા જેવું હોય. એની પાસે જે શરીર હોય ને પરમાત્મા પાસેથી એક રીતની મંત્ર શક્તિથી એ વરદાન કરેલું હોય, અથવા તો આપણે નથી કહેતા કે એક તાંત્રિક સાધના, એને એવું ફાવતું હોય કે પોતાનું જે શરીર હોય ને વજનથી બહુ હલકું કરી શકતો હોય. એટલે વજનથી હલકું કરીને વાયુ તત્વ હોય ને મને અમુક હદ સુધી પોતાના કડે રાખેલો, એટલે જ્યારે ધારે ને ત્યારે વાવાઝોડું જેવું વાતાવરણ ઊભું કરી શકે. એટલે પોતે નક્કી કરે કે કુદરતી આફત જેવું કર્મ કરી નાખીએ, ગોકુળની અંદર જઈને બહુ મોટું વાવાઝોડું ઉત્પન્ન કરવાનું. પછી કૃષ્ણ આજુબાજુ કંઈક દેખાય ને એટલે હોય તે નાના અમથા ટોપલાની અંદર રમતા હોય એવા કંઈક લાગે એટલે ઊંચું કરીને આકાશની અંદર લઈ જાઉં, આકાશની અંદર લઈને ત્યાંથી છૂટા મૂકશો એટલે કૃષ્ણ નીચે પડે. એટલે ઓલા નાના અમથા બાળકની કેપેસિટી કેટલી હોય ત્યાં એનો અંત થઈ જાય. પોતે પ્લાનિંગ કરે ત્યાં જઈને જાય કંસ કે જા ભાઈ તમ તું પોતે ટ્રાય માર લે. તૃણાવત નામનો રાક્ષસ આવીને ને વાવાઝોડાનું જે આખું વાતાવરણ ઊભું કરે. ધીમે ધીમે જે બધા ગામના વ્યક્તિ હોય નોખી નોખી જગ્યાએ ભાગવા મળે, જે બધા ઓલા નથી કહેતા પોતાની વાલી વસ્તુ પકડીને જાય, એટલે પોતપોતાની જે ગાયું હોય બકરી હોય જે કંઈ ગોવાલા રહેતા હોય પોતપોતાની કિંમતી વસ્તુ કોઈને કંઈ ઘરેણા દાગીને બધું પકડીને પોતપોતાની જે રૂમ હોય એમાં હાંસવતા જાય. યશોદા માતા હોય ને તો એને લાલને ગોતતા હોય, કૃષ્ણ ભગવાનને ગોતા, પણ કૃષ્ણ ભગવાન ક્યાંય દેખાય નહીં, કારણ કે એ તો સૌથી પહેલાં નીકળ્યા હોય એમાં જવા માટે. જે રાક્ષસ હોય એને ઉપાડે ને વાયુ માર્ગેથી આકાશમાં લઈ જાય. આકાશમાં લઈ જતા જેમ ઉપર જાય ને એમ ધીમે ધીમે થાય એવું કૃષ્ણ ભગવાનનો જે વજન હોય એ વધવાનો ચાલુ થાય. એટલે નક્કી કરે કે કેમ એટલો બધો વજન વધે છે. છેલ્લે વજન વધતો એટલો વધી જાય કે જે પોતાની કેપેસિટી પૂરી થઈ જાય. પછી પોતે જે નક્કી કર્યો કે અહીંથી આગળ લઈને આપણે પાડીશું, પણ ત્યાં વજન એટલો વધી જાય ને કે પોતે પડે ને માથે ખાલી ઓલું બાળક પડે ને તો પોતાનું જ્ઞાન નથી કહેતા કે રામ નામ સત્ય થઈ જાય, એવું થઈ જાય. એને એવું લાગતું હોય કે આપણે કોઈ પરમાત્મા છે એને ઊંચા કરીએ ગયા ને એવી ખબર ન પડે કે એ જેને પથારી બનાવીને હોય છે ને એ પથારી ત્રણેય લોકને પોતાને જે આપણે નથી કહેતા પૃથ્વીને ફણ ઉપર ધારણ કરવાવાળા છે, કે પૃથ્વીને માથાના ફણ ઉપર ધારણ કરી ગયા શેષનાગને ત્યાં પથારી બનાવીને હોતા હોય, એટલે એની કેપેસિટી હોય. પણ નથી કહેતા કે મનુષ્ય જોવાની ભૂલ કરી જાય. અને એટલે આપણી અંદર ઘણી વખત કહેવાય છે કે એવા સ્લોગન હોતે હોય કે નથી કહેતા કે ભાઈ અતિથિ દેવો ભવ, કે ગ્રાહકો એને ભગવાનની સમાન માનો. આમાં બીજું કંઈ માનો કે ન માનો, ખાલી એટલું મને કે કોઈ ઉપર જે ખરાબ આપણા વિચારો છે ને એટલું નહીં રાખવાનું. એટલે એનાથી એવું ન થાય કે આપણે ગમે ને આમ ટ્રાય મારતા ભગવાન આમાં ન આવી જાય. એટલે એવું થાય. એટલે એ સમયની અંદર જે ધૃણાસુર હોય એનો હોતે જે એ સમયની અંદર અંત થઈ જાય. પછી એવું થાય કે એટલા નોખા આફતો આવે. એટલે અત્યાર સુધી વાંધો નહોતો આવતો, કારણ કે અત્યાર સુધી ગામવાળાને કેવું હતું એટલે આફત હોય કૃષ્ણ ભગવાન એક પાસે આવે ઓલાનો અંત કરી નાખે. પણ આ વખતે આખું વાવાઝોડું એવું હોય અને આખા ગામમાં એવું હોય. એટલે ગામમાં વાવાઝોડું હોય એટલે બધાને પ્રોબ્લેમ આવે, બધાને ખબર પડે કે ઓલા નથી કહેતા કે બાયું હોય એ પાણી ભરવા જાય એટલે એકબીજાને વાત કરે કે હમણાં આપણા ગામમાં બહુ આવું થવા માંડ્યું છે કે નહીં. એટલે બીજી કહેવાનું
એ કે એવું લાગ્યું કે ઓલા નંદલાલ છે ને ઘરે છોકરાનો જન્મ થયો ને પછી થયું વધી ગયું. એટલે બીજી કે હન એવું લાગે છે. એ કે તો મને એવું લાગે છે કે આપણા ગામ ઉપર કોકની નજર પડી છે. તે ત્રીજે કે નજર બજર કાંઈ નથી, ઓલા છોકરા છે ને એ જ મને નજર લાગે છે. એટલે વાતમાં જો યશોદા મૈયા હોય ને એને જઈને કે તમે માનો કે ન માનો બેન, બાકી મને તો એવું લાગે છે કે તમારા છોકરા છે ને એની ઉપર કોકે કંઈક કાળું કરી નાખ્યું છે. એની ઉપર નથી કહેતા મેલી વિદ્યા છાંટી દીધી છે, તમારા છોકરા ઉપર કોકની નજર છે. એની લીધે એવું થાય છે કે આખા ગામમાં છે ને એને આફત વાવ્યા રાખે છે. એટલે ઓલા લોકોને અત્યાર સુધી કંઈ વાંધો જ નહોતો. જ્યાં લગન ઓલાને એકના ઘરે પ્રોબ્લેમ હતો ને ત્યાં લગન કંઈ લેવા દેવા નહીં. ખબર પડી ને આખા ગામમાં વાવાઝોડું આવ્યું એટલે બધા એક થઈ ગયા. અને યશોદા માતાને કીધું કે ભાઈ તમારા છોકરા ઉપર કોકની નજર છે, કોકે કાંઈક એની ઉપર મેલી વિદ્યા કરી નાખી છે. એટલે આના મનમાં એવું એ છે ને એના ઘરવાળા નંદલાલ હતા એને કે સ્વામી સ્વામી એવું લાગે છે કે આપણા છોકરા ઉપર છે ને કોકે મેલી વિદ્યા કરી નાખી છે. એટલે કૃષ્ણનું ઓલા નથી કહેતા એ સમયની અંદર વિધિ વિધાન થતા હોય જે કે પૂજા પાઠ થતા એને પૂજા પાઠ કરો, બાકી આની પછી નજર છે ને નજર ઉતારો. એટલે આ કે પણ હું તો શું કરું કે મને તો આવડતું નથી. કે તો આપણા ગામના જે બધું ઋષિ મુનિ હોય ને એને બોલાવ્યો, એની પાસે જાય. એટલે એ કે તો ક્યાં જવું કે એનું નામકરણ કર્યું હતું ને સાંડિલ્ય ઋષિ, એની પાસે જાય ને કદાચ કંઈ ખબર પડતો હોય એ કૃષ્ણ ભગવાન સામું જોઈએ પછી ઓલા સામું જોઈએ કે આની તો કેમ મેલી વિદ્યા ઉતારવી, જે આખી મૃત્યુલોકની માયાને પાર કરવાવાળા છે, આનું શું કરવું કે જો આવું તો મને નથી આવડતું, કામ કરો આપણે ઊંચા ઋષિ મુનિઓ પાસે જાય. એટલે સમયની અંદર રાજ્યની અંદર ગર્ગ ઋષિ બતાવે જેનું ઇતિહાસની અંદર બહુ મોટું નામ છે. એની પાસે લઈને જાય ત્યાં એમ કે ગુરુ મહારાજ આ તમે આને ઓળખો તો છો. એટલે લાંબો જોઈને કે હા આને તો ઓળખીએ જ ને. એ કે આના માતા પિતા છે ને એનું એવું કહેવાનું છે કે ભાઈ આ છોકરા માથે મેલી વિદ્યા કોકે કરેલી છે, તમે કયો આની માથે કોઈ મેલી વિદ્યા કરી શકે અને આનું સોલ્યુશન શું. એ કે વાત તો સાચી છે પણ આ લોકોને કેમ સમજાવવા. એટલે એની જેવું છે કે એવું નથી કે અત્યારની સમયની અંદર હોતે ને કોઈ ઘૂસપુરવણો કરીને કોઈ વ્યક્તિને બે પછી વાત સમજાવી શકે ને એને ઊંધા પાટે ચડાવી શકે. ખુદ કૃષ્ણ ભગવાનના માતા પિતા હોય ને તો હોતે ગામના વ્યક્તિઓ જો ભેગા થઈને નક્કી થાય તો એ લોકોના મનમાં હોતે ઊંધી કેસર ચડાવતા વાર નથી લાગતી. એટલે આપણે પોતાના મનથી થોડુંક ધ્યાન રાખવાનું કે કોઈ વ્યક્તિ જો નામથી વિખૂટો ગયો એટલે એવું નહીં સમજવાનું કે આપણને એટલી ખબર પડે ને એટલી ખબર પડે. બહારનો કોઈ એકાદો વ્યક્તિ આવીને મનને ઊંધી કેસેટે ચડાવતા વાર નહીં લાગે. ગર્ગ ઋષિ નક્કી કરે એ કે નહીં તમારી વાત તો સાચી છે, આની ઉપર મેલી વિદ્યા છે એની વાત પાકી છે. એટલે કૃષ્ણ ભગવાન પાણામાં હોતા હોતા નક્કી કરે કે હાય રમતા ચડ્યા છે. એટલે કે કામ કરો એની એક વિધિ થાય ને વિધિ કરી નાખો ને એનું સોલ્યુશન થઈ જાય. કે વાંધો નહીં. પછી એ સમયની અંદર આખી એક સ્તુતિ એ લોકો ગાય. એટલે સ્તુતિનો મતલબ એમ થાય ખાલી કૃષ્ણ ભગવાનના વર્ણન પણ સંસ્કૃત ભાષામાં કરે. એટલે ઓલા લોકોને એમ થાય કે તંત્ર મંત્ર તંત્ર કર્યું હોય છે એટલે ભાઈ જે સોલ્યુશન છે ને થઈ ગયું. એટલે આવું ઘણી જગ્યાએ જોવા મળે. એક વખત મેં હોતે ને એવું સાંભળ્યું હતું કે કોઈ એક વ્યક્તિ હતો ને એને પ્રેત્યોને એનો આત્માનો કંઈ હેરાન થતું હોય છે, ભાઈ આને વળગે છે નવું છે. એટલે ગામના વ્યક્તિઓ ભેગા થઈને એમ કીધું કે આ જગ્યાએ એક વ્યક્તિ છે એની પાસે જાઓ, દોરા ધાગા થાય ને કરાવતા આવજો. એટલે આ કે વાંધો નહીં. એટલે બે વ્યક્તિને જોઈને ત્યાં મોકલા. ત્યાં જઈને ઓલા લોકો હોતે ને એટલે દોરા ધાગાને એવું કરીને કીધું કે આ દોરો છે આ લઈને ત્યાં જઈજો અને ત્યાં જઈને હાથે બાંધી દો એટલે એનું સોલ્યુશન થઈ જાય. એટલે આ કે વાંધો નહીં. રસ્તામાં આવતા હતા ને ખિસ્સામાં કંઈક દોરો પડી ગયો. પછી કે ભેગું થયું ને બધું નક્કી કર્યું કે ક્યાં જાવ. એટલે કે એક કામ કરી કે આજુબાજુ કોઈ માતાજીનું આપણે નથી કહેતા ચૂંદડીને એવું રાખતો હોય ને એવી જગ્યાએ જઈને દુકાને કે આપણે લગ્નની વિધિ કરતા હોય એનું વેચતા હોય ને એની વિધિ જાય ને તો ત્યાં દોરાના ઘણા દળિયા મળી જાય. એ કે દળિયો લઈને હેઠે લઈ લઈ. બાકી હવે અત્યારે ઓલા પણ કેવું એ ખીજાશે, આ કેવો થાય બીજા બધે ખીજાશે. એટલે દળિયો લઈને ત્યાં જાય. ત્યાં જઈને ઓલા એમ કે ગુરુ મહારાજે કીધું છે આ બાંધી દો. એટલે જે કોઈ માનતા ને એને બાંધી જાય ને ઓલાને હાજુ થઈ જાય. પછી બે નક્કી કરે કે આ વાત કોઈ દી બેમાંથી ત્રીજા સિવાય ખબર ન પડવી જોઈએ. નકર ઓલાને પાછું ભૂત વળગે કે ન વળગે આપણને ભૂત દેખાડ દે. એટલે એની જેવું છે. એટલે જે ગર્ગ ઋષિ હોય એની નક્કી કરે. એ કે જો આ લોકોને આગળ એમ કહ્યું ને ભાઈ એવું કાંઈ નથી તો ભાઈ માનવું મુશ્કેલ થાય એની બદલે કામ કરીએ આપણે સંસ્કૃતમાં આ બાને પ્રભુને વખાણ કરી નાખીએ. એટલે સમયની અંદર આખી સ્તુતિ ગઈ લાંબી, બહુ વ્યવસ્થિત રીતે લોકો સ્તુતિ ગઈ. એટલે પ્રભુ હોતે અહીંયા શાંતિથી સ્થિરતે નોઈ જાય. ન લાગે કે જો બાળક હતા ક્યારથી તોફાન કરતા હતા શાંતિથી સ્થિરતે નોઈ ગયા. લાલો જે હતું ને થઈ ગયું. હવે વયા જાઓ બધા શાંતિથી પોતપોતાની રીતે જિંદગી જીવો. પાછા જાય. એટલે પાછા જઈને બીજો દિવસ થાય ને તો પાછી એકાદી બે બાયું શું થયું ઓલું કંઈ કર્યું તમે કે હન કર્યું ને સોલ્યુશન આવી ગયો. તો ત્રીજા એમ કે તો હોતે ને તમે ધ્યાન રાખજો. એટલે ઓલા લોકોની જે યશોદા હતા ને એના મનમાં જે ઓલું ને ઓલું હેલે રાખે. એ કે કરે એવું તો છે પણ આપણને કેમ ખબર પડે જા લગન કંઈ થાય કે નહીં. એટલે એને હાટું કંઈક ઊંધું થવું જોઈએ. એટલે આવું પોતાના મનમાં હાલતું હોય. આ વાતની કૃષ્ણ ભગવાનને ખબર પડે. એ કે આનું સોલ્યુશન તો કંઈ દેખાતા લાગતું નથી શું કરવું. એટલે કામ કરે એમ રમતા રમતા જ્યારે હોય ને એટલે પહેલી વખત એવું બતાવે છે કે એ સમયની અંદર યશોદા માતા હોય ને કૃષ્ણ ભગવાન એટલા વાલા હોય કે નાનું બાળક હોય ને એટલે એને ક્યારેય જમીન ઉપર ન મૂકે. આપણે હકીકત હાવ નાનું બાળક હોય ને એને ટોપલીમાં પથારીમાં કે પાણામાં રાખે, જમીન ઉપર મૂકે જ નહીં. કે એવું થાય કે નીચે કાંટા કાંકરે કે એવું કંઈક વાગી ન જાય, કોઈ જીવજંતુ કવડી ન જાય. અત્યારના સમય જેવું જ નથી કે પાટેક્સ હોય ત્યારે જૂનો સમય. એટલે પહેલી વખત એવું થાય કૃષ્ણ ભગવાન થોડાક મોટા થયા હોય ને
એટલે પહેલી વખત જમીન ઉપર એને બેહારે બટા તું ઘડી કાંઈ બેહ ને તો હું આજુબાજુ થયા હોય સમયની અંદર ઉંમર થોડીક એની મોટી થઈ ગઈ હોય. એટલે કૃષ્ણ ભગવાન પહેલી વખત જમીનની અંદર પગ દે ને તો એવું બતાવે છે કે મૃત્યુલોકમાંથી જે પૃથ્વી દેવી બતાવે વસુંધરા દેવી, આ વસુંધરા દેવી પ્રગટ થઈ જાય અને પ્રગટ થઈને એમ કે અરે ભગવાન પહેલી વખત તમે સ્પર્શ કર્યો ધરતીને. એ કે નકર એવું થયું હતું કે અમારે ઓલા દેવીઓ ભેગી થાય ને તેવી વાતો થઈ હતી કે તમારો જન્મ થયો ને ત્યારે યમુના તો ઊંચા થાય ને તમારા પગે અડી ગયા હતા, પણ અમારો તેવો વારો આવે નહીં. અને યમુના છે એ તો એની રીતે એવું કરીએ ગયા કે પોતાનો જે વેગ હોય વધારીએ ગયા. તમને તો ખબર છે મારા વસુંધરાના નીતિ નિયમો કેવા છે, જો ધરતી એ રીતે વેગ વધારવા જાય ને તો એ ભૂકંપ આવી જાય. એટલે કે અમે અમારા તરફથી તો એવું કંઈ ન કરી ગયા. બીજી વસ્તુ એ હોતે છે કે એનું તો કેવું હોય, તમે અહીંયા રમતા જમતા એનું જળ ને એવું લ્યો, અમારી પાસે તો હું છે જો ધૂળ ધાડ દેખાય ને આ જમીનની અંદર ખાલી માટી છે. પહેલી વખત તમે અમને એડે ને મને કંઈક દેવાની ઈચ્છા છે, પણ તમને દેવું હું, મારી પાસે ધૂળ સિવાય કોઈ વસ્તુ નથી. એટલે કૃષ્ણ ભગવાનની સમયની અંદર એમ કે એ કે તો શું થઈ ગયું, તમારી પાસે ધૂળ સિવાય દેવા કંઈ વસ્તુ નથી. તમારા વિચારધારા તો જો ને એ હકીકત અત્યાર સુધીનો રેકોર્ડ બોલે છે. તમે ઇતિહાસની અંદર કોઈ પણ દેવો દાનવો બતાવે એની હિસ્ટ્રી જોવાની છૂટી કે આપણે નથી કહેતા ઇન્દ્રદેવે આ જગ્યાએ કાંડ કર્યા, વરુણ દેવતા એને આવું કર્યું, અગ્નિદેવે આવું કર્યું, કે વસુંધરા દેવીનું એ જગ્યાએ કંઈ નામ જ નથી આવતું. કે આપણે નથી કહેતા ભાઈ ગંગા અને ભીષ્મના લગ્ન થયા પછી ઓલા બાળકને પધરાવી દે પાણીમાં ને એને જે કોઈ નીતિ નિયમો હોય એ કહેતા એમાં ઘણી ખરી દેવીઓ દેવતાઓ પોતપોતાની રીતે અલગ અલગ પોતાની પોસ્ટનો દુરુપયોગ કરેલા છે. પણ વસુંધરા દેવીનો નીતિ નિયમ બોલે છે કે અત્યાર સુધી ક્યારે એને પોતાની પોસ્ટનો સહેજે દુરુપયોગ નથી કર્યો. અને સૌથી વધારે રાક્ષસે જે ત્રાસ ગુજારેલો હોય ને વસુંધરા દેવી ઉપર જ ગુજારેલો હોય. તો એટલું હેરાન થવા હોવા છતાં પોતાની શક્તિનો સહેજે દુરુપયોગ નહીં. અને આની ઉપર કોઈ એક વ્યક્તિ ખાલી એક બીજક રૂપે ને તો 100 બીજક દેવાની શક્તિ એની પાસે છે. અને એની સિવાય એટલા હીરા માણેક જેટલી વસ્તુ પોતાના ગર્ભની અંદર ધારણ કરે તો હોતે ક્યારે પોતાની અંદર અભિમાન નહીં. એટલે બધી વસ્તુ કૃષ્ણ ભગવાન બતાવે કે તમારી પાસે એટલા બધા પોઝિટિવ પોઈન્ટ છે. એટલે એના માન માટે જે તમારી ધરતી છે ને તમે એમ કહો છો ને તમારી પાસે દેવા માટે કંઈ માટી જે સિવાય કંઈ નથી, તો તેના માટીને મારા મુખમાં ધારણ કરો છો ને એમ કરીને અને માટી હોય ને એના મુખની અંદર લે તા એને યશોદા મૈયાવાની આવે કે લે મારા છોકરા માટી ખાધી એમ કે થૂતું કરીને મારી કાઢે. એટલે માટી બારી કાઢે તો એ સમયની અંદર કૃષ્ણ ભગવાન એમ કે બોલ લલ્લા તે માટી ખાધી? એ કે નહીં મેં એવું કંઈ નથી કર્યું. કે મોઢું ખોલ. એટલે મોઢું ખોલે ને તો એવું બતાવે કે આખા બ્રહ્માંડને એના દર્શન કરે મુખની અંદર. એટલે પછીથી એવું કહેવાય છે કે આપણી પાસે 2-5 વીઘા આવી ગયા ને તો આપણને એમ થાય કે અરે ઘણું કરી નાખ્યું. કે અમે નથી કહેતા કે કોઈ જગ્યા ગોડાઉન કે એવું નક્કી થયું ને કે અરે હવે કઈ જગ્યા ઘટે એમ નથી. ઓલા ત્રણેય લોકના નાથ હશે, આખું બ્રહ્માંડ જેના મુખની અંદર હમાયેલું છે એટલું એની પાસે સામથર્યા. તો હો તેની મૃત્યુ લોકને જે એક દેવી હોય ને એને માન સન્માન દેવા માટે માટીનો ટુકડો પોતાના મોઢાની અંદર મૂકી જાય. આને લીધે આપણે એને કૃષ્ણ કહીએ છીએ. એટલે એની શક્તિ એની અંદર બતાવે. એટલે આમાં બે વસ્તુ બતાવે, એક તો એનો ચમત્કાર અને બીજે કેવું હતું ને કૃષ્ણ ભગવાનને ખબર હોય કે આ વ્યક્તિ એવું સમજવા માંડે છે યશોદા માતા છે એને એવું લાગે છે કે બાળક ઉપર કોઈ મેલી વિદ્યા કરી નાખી. એટલે જો આ લોકો થોડોક ચમત્કાર જેવું કરી નાખે ને તેને મગજમાં એવું ફિટ કરે કે તમે બીવાની જરૂર નથી, તમારું જે બાળક છે ને એ પોતાનું રક્ષણ કરવા માટે સક્ષમ છે. એટલે જે યશોદા માતા હોય ને એ તો જોઈને પહેલાં અહીંયા બેભાન જ થઈ જાય. બેભાન થાય ને અને પાછા ભાનમાં આવે એટલે એક જગ્યાએ કાલ્પનિક એવી દ્રષ્ટિ છે ને. જો કે મેં તો પ્રભુના મુખે અમુક કથના સાંભળેલી છે એટલે હું તો કલ્પના જો ઓછું માનું. પણ એવું થાય કે જ્યારે ઓલા ભાનમાં આવે ને એટલે પાછું ઓલું બ્રહ્માંડ બતાવે પાછું ભૂલવાળું હોતે ને પડે ને ખર પાછું એને ભગવાન ભાવ લાગી જાય. અને એવું થાય કે માતા પિતાને સંતાન ગમે એવો હોય તો હોતે ને હારે એ ખ્યાલ હોવો જોઈએ કે આપણેથી ઉંમરમાં નાના છે એટલે અમુક ટકા પાલન પોષણમાં એની ઉપર ધ્યાન રાખવાનું. એટલે એને એવું કરે કે ઓલા ભાનમાં આવે ને એટલે એમ કે મમ્મી આ ફૂલ છે હું ફૂલ ખાઉં કે ન? એમ કે મૈયા આ એક ઝાડવામાંથી નીકળેલું એક ફળ છે, ફળ ખવાય કે નહીં? એટલે કે નહીં બેટા એ પાંદડું છે. એટલે એ પાંદડું છે, પાંદડું ન ખવાય, ફળ અલગ હોય. કે પણ એક જ ઝાડવામાં તોડેલું નથી. એ કે એવું નથી આ પાંદડું કે ઠેકા પાંદડું ફળ નોખો કે હા. એટલે આવી ઘડીક રમત કરે તો ઓલું ભૂલાઈ જાય કે ભેવું કે આપણે બ્રહ્માંડ જોયું હતું. પણ હેંજે હોય ને તો સપનામાં એવું લાગે કે કાંઈ કામ તેમ છે. પછી એમાંથી ઓલી જે જૂની કેસેટ હોય ને જૂની કેસેટ નીકળે જાય. એટલે ગામની બાઈ વાતો કરતી હોય ને એ બધું નીકળે જાય ભાઈ આપણા છોકરાની માથે મેલી વિદ્યા છે ના છે ને તે છે ને એ બધું. એટલે પ્રોબ્લેમનું ત્યાં સોલ્યુશન થઈ જાય. પછી જે આગળના જે બધા પ્રસંગો છે એ આપણે એવું છે ને તો આવનારા સત્સંગની અંદર વાત કરીશું. ને જ્યારે એમ થાય કે કાંઈ કરી છૂટવું છે ત્યારે પ્રભુ ઘણી વખત વાત નથી કહેતા કે ગુરુના કયામાં રહીને મનને નામના સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવની